હેલો ફ્રેન્ડ્સ, પ્રશ્ન 4 બ નીચેના દાખલા ગણો. 4માંથી ગમે તે 3. પ્રકરણ 11 એની અંદર 1. અહીંયા મેચસ્ટિક પેટર્ન બનાવવા માટે દિવાસળીની કેટલી જરૂર પડશે અને એના માટે કયો નિયમ લાગશે અને નિયમ લખવા ચલનો ઉપયોગ કરવાનો છે. તો ચાલો આપણે આનું કયો નિયમ આવે છે જોઈએ. તો નીચેની મેચસ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે તેનો નિયમ શોધો અને નિયમ લખવા ચલનો ઉપયોગ કરો. તો અહીંયા મૂળાક્ષર ટી છે, ઝેડ, યુ અને વી, ચાર મૂળાક્ષરો આપેલા છે. અહીંયા પેટર્ન બનાવે છે. તો આ ટી બનાવવા માટે કેટલી દિવાસળી વપરાય છે? 1 અને 2. 2 વપરાય છે. આપણે ચલ માટે શું લઈશું? એન લઈએ, બરાબર. તો શું આવશે અહીંયા પેટર્નનો અહીંયા નિયમ લખવા માટે? 2n. પછી ઝેડ બનાવવા માટે 1, 2 અને 3 થાય છે. તો 3n. યુ બનાવવા માટે 1, 2 અને 3. તો આમાં પણ 3n નિયમ લાગશે. અને વી બનાવવા માટે 1 અને 2. તો અહીંયા 2n. જે મૂળાક્ષરો હતા એ મૂળાક્ષરનું પેટર્ન બનાવવા માટે જે નિયમ કયો વપરાય છે નિયમ શોધવાનો હતો. તો આપણે શોધી દીધો અને ચલનો ઉપયોગ કરીને નિયમ પણ લખી દીધો. 2. નીચેના દાખલા ગણો. અહીંયા 4 પ્રશ્નો આપેલા છે. એની અંદર આપણને જે સંકેત વાપરવાનો કયો વાપરીશું અને પ્રશ્ન પ્રમાણે અહીંયા નિયમ લખવાનો છે. તો 1. સૈન્યના તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે છે. દરેક હારમાં 5 તાલીમાર્થીઓ છે. આપેલ સૈન્યના તાલીમાર્થીઓની સંખ્યા અને હાર માટે કયો નિયમ થશે? હારની સંખ્યા માટે આપણને અહીંયા આર વાપરવાનો ગયો છે. તો જો એક હાર હોય એની અંદર 5 તાલીમાર્થીઓ છે, 2 હાર હોય તો 5 ને 5 10, 3 હાર હોય તો કેટલા થાય? 5, 10 અને 15. તો હારની સંખ્યા માટે આર લઈએ. દરેક હારમાં કેટલા તાલીમાર્થીઓની સંખ્યા છે? 5 છે. તો ચલો, જ્યારે એક હાર છે ત્યારે તાલીમાર્થીઓની સંખ્યા કેટલી છે? 5. ત્યારે એટલે કે નિયમ શું થાય? 5 ગુણ્યા આર. હાર 2 હોય, 2 હાર હોય છે ત્યારે તાલીમાર્થીની સંખ્યા કેટલી થાય છે? 10. એના માટે પણ 5 ગુણ્યા આર. 5 દુ 10. હાર 3 છે ત્યારે તાલીમાર્થીઓની સંખ્યા 15 થાય છે. ત્યારે પણ 5 ગુણ્યા આર. 5 તરી 15. તો નિયમ કયો લાગુ થશે? આપણે 5 ગુણ્યા આર એટલે 5 આર. 2. જો પેટીમાં 50 કેરી હોય તો કેરીની કુલ સંખ્યા અને પેટીઓની સંખ્યાને કેવી રીતે લખી શકશો? પેટીઓની સંખ્યા માટે અહીંયા બી સંકેત વાપરવાનો કયો છે. તો લખીએ, એક પેટીમાં કેરીની સંખ્યા 50 અને પેટીની સંખ્યા બરાબર શું લેવાનું છે? બી સંકેત. જો એક પેટી હોય ત્યારે કેરીની સંખ્યા બરાબર કેટલી થશે? 50. એટલે કે 50 ગુણ્યા બી. 50 એકા 50. 2 પેટી હોય ત્યારે કેરીની સંખ્યા 100 થાય. 50 ગુણ્યા બી. અને 3 પેટી હોય ત્યારે પણ કેરીની સંખ્યા 150 થશે. એટલે કે 50 ગુણ્યા બી. તો આ બી સંકેત વાપરવાનું કહ્યું તો આપણને, તો એ વાપર્યો આપણે, બરોબર. તો અહીંયા 50 એકા 50, 50 દુ 100, 50 તરી 150. તો એ રીતે થાય. તો આમ પેટીઓમાંની જે કેરીની કુલ સંખ્યા છે એના માટે આપણે શું લખી શકીએ? 50 બી. 3. શિક્ષકે દરેક વિદ્યાર્થીને 5 પેન્સિલ વહેંચી. તમે કહી શકશો કે કેટલી પેન્સિલની જરૂર પડશે? વિદ્યાર્થીઓની સંખ્યા આપેલ છે. વિદ્યાર્થીઓની સંખ્યા માટે આપણને અહીંયા એસ વાપરવાનો કહ્યો છે. તો લખીએ, વિદ્યાર્થીઓની સંખ્યા એસ છે. દરેક વિદ્યાર્થીઓને અપાતી પેન્સિલ બરાબર 5. તો જો એક વિદ્યાર્થીઓ હોય ત્યારે કેટલી અપાતી પેન્સિલ છે? અહીંયા 5. તો એના માટે નિયમ લાગશે 5 ગુણ્યા એસ. 2 વિદ્યાર્થીઓ હોય ત્યારે અપાતી પેન્સિલ 10. 5 દુ 10. તો 5 ગુણ્યા એસ. અને 3 વિદ્યાર્થીઓ હોય ત્યારે અપાતી પેન્સિલ 15. 5 તરી 15 એટલે 5 ગુણ્યા એસ. તો 5 વિદ્યાર્થીઓ માટે જોઈતી પેન્સિલ બરાબર એના માટે કયો નિયમ લાગશે? 5 ગુણ્યા એસ. 4. એક પક્ષી 1 મિનિટમાં 1 કિલોમીટર ઉડે છે. જો તે ટી મિનિટ ઉડે તો કેટલું અંતર આવરી શકશે? તે તમે કહી શકશો? તો ઉડવાના સમય માટે અહીંયા આપણે કયો ઉપયોગ કરવાનો કહ્યો છે? ટીનો ઉપયોગ કરવાનો છે. તો કે પક્ષીને ઉડવાના સમયને ટી મિનિટ કહીએ અને 1 મિનિટમાં કપાયેલું અંતર બરાબર 1 કિલોમીટર. તો લખીએ, 1 મિનિટ થાય ત્યારે પક્ષીએ 1 કિલોમીટર અંતર કાપ્યું હોય ત્યારે 1 ગુણ્યા ટી આવશે. 2 મિનિટ થાય ત્યારે પક્ષીએ 2 કિલોમીટર અંતર કાપ્યું હોય ત્યારે 2 ગુણ્યા
ટી. તો આમ ટી સમયમાં કપાયેલું અંતર બરાબર ટી કિલોમીટર થશે. 3. સૂચના મુજબ કરો. 1. નીચેની આકૃતિમાં એલ મૂળાક્ષરની પેટર્ન દિવાસળી વડે બનાવેલ છે, તો આકૃતિના આધારે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. પહેલો 1 એલ હોય ત્યારે કેટલી દિવાસળી વપરાય છે? 2. 2 એલ હોય ત્યારે 1, 2, 3 અને 4. 3 એલ હોય ત્યારે તો દરેકની અંદર શું છે? 2 2 વડે આપણે ગુણી દઈએ. 2 એકા 2, 2 દુ 4, 3 દુ 2, 3, 4, 5 અને 6. 8 દિવાસળી કઈ છે ત્યારે કેટલા એલ થશે? તો 4 દુ 8 એટલે 4 અને 5 દુ 10 થશે. કેટલા થશે? કેમ કે 1 એલ બનાવવા માટે દરેકમાં કેટલી દિવાસળી વપરાય છે? 2. કેટલી વપરાય છે? 2. તો જેટલા કયા હોય તો 2 એન આપણે નિયમ લખ્યો તો 2 એન એટલે 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચું 10. 2. એક નોટબુકની કિંમત ₹5 છે. આ માહિતીના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો એક નોટબુકની સંખ્યા 5 છે, બરોબર. તો અહીંયા આપણે 5 ગુણ્યા એન લઈ લઈએ. એન એટલે જે નોટબુકની સંખ્યા છે એ લઈશું. તો 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20 અને 5 ગુણ્યા 5 કરીએ ત્યારે 25 થાય છે. 25 આપેલા છે પણ કેટલી નોટબુક આવશે? 5. 3. નીચેની આકૃતિ ત્રિકોણની મેસ્ટિક પેટર્ન દર્શાવે છે. એવો સામાન્ય નિયમ તારવો કે જે ત્રિકોણની સંખ્યાના પદમાં જરૂરી દિવાસળીની સંખ્યા બતાવે. તો એક ત્રિકોણની અંદર 3 છે, અહીંયા 1, 2, 3, 4 અને 5 દિવાસળી થઈ, બરોબર. એટલે જ્યારે બીજું નવું ત્રિકોણ એની બાજુમાં જોડવું હોય ત્યારે 2 દિવાસળી અલગથી લેવી પડે. તો 2 લેવી પડે છે. જો અહીંયા 1, 2, 3 એક ત્રિકોણ તો હતું, એના પાસે બીજું બનાવવા માટે 2 દિવાસળી, ફરીથી 2 દિવાસળી, એટલે 2 એન જેવું થઈ શકે. અને એની અંદર 1 ઉમેર્યું એટલે 3 થઈ જાય, બરોબર. તો આપણે બનાવીએ. ચલો ગણીને સમજાવું. એ આકૃતિ હતી તો એની અંદર ત્રિકોણની સંખ્યા કેટલી હતી? 1 જ છે, બરોબર. ત્યારે દિવાસળીની સંખ્યા કેટલી થઈ? 1, 2 અને 3. 3 દિવાસળી થઈ. ત્યારે 2 ગુણ્યા 1, 2 એકા 2 વત્તા 1 ઉમેર્યું એટલે 3 થાય. બીજા ત્રિકોણની અંદર બી નંબરની અંદર 2 ત્રિકોણ છે, તો ત્રિકોણની સંખ્યા બરાબર 2 અને દિવાસળી કેટલી થઈ? 5. તો 2 દુ 4 વત્તા 1 એટલે 5. ત્રીજા નંબરની આકૃતિ જે છે સી, એની અંદર કેટલી છે દિવાસળી? સોરી, કેટલા ત્રિકોણ છે? 3 ત્રિકોણ છે અને દિવાસળીની સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7 છે. તો 2 તરી 6, 6 વત્તા 1 કરીએ એટલે 7 થઈ જાય. ડી નંબરની આકૃતિમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 દિવાસળી અને કેટલા ત્રિકોણ થયા? 4. 4 ત્રિકોણ, દિવાસળીની સંખ્યા 9. તો 2 ચોક 8 વત્તા 1 એટલે 9. ધારો કે ત્રિકોણની સંખ્યા બરાબર n લઈએ તો દિવાસળીની સંખ્યા બરાબર શું થશે? 2 ગુણ્યા n વત્તા 1. એટલે કે નિયમ જે જરૂરી નિયમ લાગે છે કયો લાગે છે? 2n વત્તા 1. 4. નીચેની આકૃતિમાંની દિવાસળીની ગોઠવણી જુઓ અને દિવાસળીની સંખ્યાને આધારે ચોરસ માટેનો નિયમ તારવો. તો અહીંયા 1 ચોરસ, 2 ચોરસ, 3, 4 ચોરસ છે. તો ABCDમાં વારાફરતી 1, 2, 3, 4 ચોરસ આપ્યા છે. ચલો એના માટે કયો નિયમ લાગશે ગણતરી કરીને જોઈએ. તો એ આકૃતિ હતી એ નંબરની, એમાં ચોરસની સંખ્યા 1 હતી. બી ની અંદર 2, સી ની અંદર 3 અને ડી ની અંદર 4 ચોરસ હતા. તો દિવાસળીની સંખ્યા 4. ત્યારે 3 ગુણ્યા n, 3 ગુણ્યા 1 વત્તા 1 કરીએ એટલે 3 એકા 3 વત્તા 1 4 થશે. 2 ચોરસ હોય ત્યારે 3 દુ 6, 2 ચોરસ અને 3 લઈએ આપણે સામાન્ય, 3 દુ 6 વત્તા 1 એટલે 7. 3 ચોરસ છે ત્યારે 3 તરી 9 વત્તા 1 એટલે 10 અને 4 ચોરસ છે ત્યારે 3 ચોક 12 વત્તા 1 એટલે 13. તો ચોરસની સંખ્યા માટે આપણે n લઈએ તો દિવાસળીની સંખ્યા જે વચ્ચેની સંખ્યા છે ને આ વચ્ચે એ બધા ચોરસની સંખ્યા છે, તો એના બરાબર n લઈ લઈએ. તો 3 ગુણ્યા n વત્તા 1 થશે. તો 3n વત્તા 1. તો જરૂરી નિયમ કયો આવશે? 3n વત્તા 1. પ્રકરણ 12. દરેક ચોરસમાં જવાબ લખો. તો અહીંયા લખીએ આપણે. ચલો 3 ને કેટલા વડે ગુણીએ તો 9 આવે? 3 વડે. પછી અહીંયા 3 તરી 9 અને 4 જો 3 વડે ગુણ્યા તો 4 ને પણ 3 વડે ગુણવા પડે, તો 4 તરી 12. અહીંયા 16 આપ્યા છે તો 4 ને કેટલા વડે ગુણ્યા હશે ને? 4 વડે. ચોગું ચોગું 16. તો અહીંયા પણ 4 વડે ગુણવા પડે 3 ને. તો 3 ચોગા 12. 3 ને અહીંયા 5 વડે ગુણ્યા છે એટલે 15 થાય. તો 4 ને 5 વડે ગુણો તો કેટલા થશે? 20. 4 ને અહીંયા 7 વડે ગુણ્યા છે
4 સિત્તેર 28, તો 3 ને 7 વડે ગુણો ત્યારે શું આવશે? 21. બીજું, 2 તૃતીયાંશ બરાબર 8 બારાંશ, એટલે 2 ને 4 વડે ગુણ્યા છે, 2 ચોક 8. અહીંયા 14 છે તો 2 સિત્યા 14, તો 7 વડે ગુણ્યા છે તો 3 સિત્યા 21. અહીંયા 8 વડે ગુણ્યા છે, 3 અઠા 24, તો 2 અઠા 16. 11 વડે ગુણ્યા છે 3 ને, 11 તરી 33, તો 2 ગુણ્યા 11 કરું તો 11 દુ 22. 2 દુ 4, તો 5 દુ 10. પછી 5 તરી 15, 3 વડે ગુણ્યા છે તો 2 તરી 6. 2 પંચા 10, 5 વડે ગુણ્યા છે તો 5 પંચા 25. 5 સિત્યું 35, તો 2 સિત્યા 14. 3 દુ 6, તો 7 દુ 14. 3 તરી 9, તો 7 તરી 21. 7 પંચું 35, તો 3 પચું 15. 3 અઠા 24, તો 7 અઠા 56. આ જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન 4 નું સોલ્યુશન પૂરું થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે પ્રશ્ન 4 ક સાથે.